ભરૂચમાં હોટેલ બિઝનેસ સાથે સંકળાયેલા સંચાલકો કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછત વચ્ચે સ્ટાફ ઓછો કરવા મજબૂર બન્યા. પહેલા નોટબંધી, કોરોના અને હવે ખાડી દેશોમાં યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે ગેસનો પુરવઠો ખોરવાતા નાના વેપારીઓની કમર તૂટી છે. હોટલ, ચા નાસ્તાની લારીઓ અને ફાસ્ટ ફૂડની લારીઓ ઉપર કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછતને કારણે ધંધાઓ પડી ભાંગ્યા છે. ત્યારે ભરૂચના રેલવે સ્ટેશન સામે આવેલ રાજપૂતાના હોટલના સંચાલક રાજુભાઈ ગોહિલ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ઊંચા ભાવ વચ્ચે હોટલ ચલાવવા મજબૂર બન્યા છે. હાલ સરકાર કોમર્શિયલ સિલિન્ડર શરૂ નહીં કરે તો સ્ટાફ ઓછો કરવા સાથે હોટલ બંધ કરવાની ફરજ પડશે. હોટલ બંધ થશે તે લીધે લોનના હપ્તા કેવી રીતે ભરાશે તેવી મૂંઝવણમાં પણ મુકાયા છે. નોટબંધી આવી ગઈ, કોરોના આવી ગયા, ધમાલ આવી ગઈ. આજે આ ગેસનો પ્રોબ્લેમ ચાલી રહ્યો છે. સરકારને વિનંતી કરું છું કે કોમર્શિયલ બાટલા ચાલુ કરો તો અમારે ધંધો બેરોજગારી કરી શકે. આટલા જો યુથ હજુ ચાલુ રહેશે તો અમે કઈ જઈશું? મારા લોકો રાખીશ તે અત્યારે 15 માસથી ધંધો મેં કરું છું. આ ધીરે ધીરે મારા ઓછો કરવાનો હશે. હપ્તો યુથ બંધ નહીં થાય તો યુથ ચાલુ રહેશે તો મારા દુકાન બંધ કરવાનો હશે. મારા ઘરના હપ્તા કરવાના, ગાયના હપ્તા કરવાના, જે લોન લીધી હતી એની માટે શું કરીશ? હપ્તા નહીં ભરે રિટર્ન કરશે, બેંક વાળો આવીને તૂટી પડશે કે ઘર જપ્ત કરશે. એ કોણ કરશે? અમારી રક્ષા કોણ કરશે? એટલે સરકારને વિનંતી કરું છું જેમ બને તેમ કોમર્શિયલ બાટલાનું ચાલુ કરો એવી તમારી વિનંતી છે.